નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, અમેરિકન હવામાન એજન્સીઓ દ્વારા ભારતના ચોમાસા અંગે મોટા સમાચાર આપવામાં આવ્યા છે। તો શું છે સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જાણીશું। તે પહેલાં ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઇક કરી અને શેર કરવાનું ભૂલશો નહીં। તો મિત્રો, ખાસ કરીને જે અમેરિકન હવામાન એજન્સીઓ દ્વારા રિપોર્ટ આપવામાં આવ્યા છે તે મુજબ જોઈએ તો પેસિફિક સમુદ્રની વર્તમાન સ્થિતિ આગામી દિવસોમાં બદલાઈ જશે અને ચોમાસા માટે ખૂબ જ મદદરૂપ લા નીનોના ઉદ્ભવની 62% શક્યતાઓ વ્યક્ત કરી છે। ત્યારે એક તરફ દેશમાં ગરમીનો પ્રથમ રાઉન્ડ શરૂ થયો છે અને તેની સાથે નૈઋત્યના ચોમાસા અંગે પણ આગામી સમયમાં ભારતીય હવામાન ખાતું ખાસ રિપોર્ટ તૈયાર કરવામાં અત્યારે વ્યસ્ત બની જશે અને તે સમયે ખાસ કરીને 2 અમેરિકન આબોહવા એજન્સી દ્વારા જે ક્લાઇમેટ પ્રિડિક્શન સેન્ટર અને નેશનલ વેધર સર્વિસે જાહેર કર્યું છે તે મુજબ પેસિફિક મહાસાગરમાં સર્જાતું અલ નીનો છે તે નબળું પડ્યું છે અને તેના કારણે ભારત સહિતના દેશોમાં નૈઋત્યનું ચોમાસું છે તે સુપર ડુપર રહે તેવી સંભાવનાઓ વ્યક્ત કરી છે બંને હવામાન એજન્સીઓએ। તો બંને એજન્સીઓએ વધુમાં જણાવ્યું છે કે વર્તમાન અલ નીનોની સ્થિતિ છે જેના કારણે દક્ષિણ એશિયાના ગરમીનો જે પ્રકોપ છે તે રહેવાનો છે, પરંતુ એપ્રિલ-જૂન 2024 સુધીમાં તે પરિસ્થિતિ બદલાઈ જશે અને જૂનથી ઓગસ્ટ માસ સુધીમાં લા નીનોની શક્યતા 62% છે। તેથી લા નીનો જે નૈઋત્યના ચોમાસા માટે મહત્વપૂર્ણ સાબિત થતું હોય છે અને તેના કારણે ભારતમાં ચોમાસું એકંદરે સારું રહેતું હોય છે। ત્યારે કેન્દ્રના અર્થ સાયન્સ મંત્રાલયના પૂર્વ સચિવ માધવન રાજવીએ જણાવ્યું છે કે જો અલ નીનોનું તટસ્થ રીતે લા નીનોમાં પરિવર્તન થાય તો નૈઋત્યનું ચોમાસું ગત વર્ષ કરતાં પણ સારું રહેશે। જોકે અત્યારથી જ તેની આગાહી કરવી મુશ્કેલ છે, પરંતુ તમામ પરિબળો છે તે આ પ્રકારની સ્થિતિને અંદાજ આપી રહ્યા છે, એટલે આગામી ચોમાસા બાબતે ખૂબ જ સારા સમાચાર ગણી શકાય। અને જે અમેરિકન હવામાન એજન્સીઓ દ્વારા રિપોર્ટ આપવામાં આવ્યું છે તે મુજબ જોઈએ તો દેશમાં નૈઋત્યનું ચોમાસું છે તે સુપર ડુપર રહે તેવી સંભાવનાઓ બંને હવામાન એજન્સીઓ વ્યક્ત કરી છે।